તો મિત્રો અમારે અહીંયા છે ને 90% લોકો ડાર હોય છે આપણે બોરવેલ એની અંદરથી પાણી કાઢવા માટે આ મોટરનો ઉપયોગ કરે. શું કામ? તો કે ભાઈ અહીંયા લાઇટની એવી સુવિધા ન હોય એટલે સોલારનો યુઝ કરે અને દેશી જુગાડ તરીકે આનો ઉપયોગ કરે છે અને પાણી ડારમાંથી અને કવામાંથી બહાર કાઢે છે. તો તમને ખબર હોય આ મોટર જે પણ લોકો યુઝ કરતા હોય તો આ મોટર છે ને પલ્લી જાય 1-2 વખત તો આના જોટર પડતે ટૂંકમાં બગડી જાય, પાણી કાઢતી બંધ થઈ જાય અથવા 1-2 મહિના થાય ને એટલે આ બગડી જાય છે. તો આ બગડી ગયેલી મોટર હોય અને એ રિપેર થતી છે કે નહીં થતી હોય, તો થતી હોય તો કઈ રીતની કરવી, અને મારે પણ બગડી ગઈ છે ડાર છે એમાં. તો આ મોટર મેં નવી લીધી છે, નવી ટેકનોલોજીની કંઈક નવી મોટર આવી છે. આ મોટર કઈ છે હું તમને દેખાડું, અને બીજી ઓલી મોટર મેં કઈ યુઝ કરતા હતા ને કેટલો સમય આવેલી હતી. તો એ મિત્રો 4 થી 5 મહિના આવેલી છે અને ફાઇનલી બગડી ગઈ છે. પાણીમાં ડૂબી નથી તોય પણ બગડી ગઈ, પાણી ઘાટતી બંધ થઈ ગઈ, ટૂંકમાં મોટર પતી જાય છે ખબર નહીં. તો અમે કઈ રીતનો દારમાંથી પાણી કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ. આ મોટર છે મેક્સિમમ કેટલા ફૂટેથી પાણી કાઢી શકતી હોય એ થોડીક માહિતી આપવાનો છો. એક દેશી જુગાડ તરીકે અમે દેશી જુગાડનો ઉપયોગ કરીએ છીએ ડારમાંથી પાણી કાઢવા. ડાર છે અમારો 65 ફૂટ. ચાલો સમય ન ગયો તો વિડીયોને શરૂ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મોટરને હું ફેરવું એટલે કે ચેન્જ કરું બગડી ગયેલી. તો આ અમારો મિત્રો ડાર છે જે 65 ફૂટ જેવો છે. ચાલો આ મોટર અંદરથી કાઢી લો પહેલાં અમે કઈ રીતનું ગોઠવેલું છે. તો જો આ રીતનું છે, મોટર આ રીતની ડારમાંથી ખેંચવાની, બહાર કાઢવાની ધીરે ધીરે મિત્રો. ખાસ યાદ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં ખેંચવાની, ફટકાઈ જાય એમ. अच्छा हमको सिखा रिया है. આવી રીતની કંઈક છે. આ છે મોટર, જોવો તમે આવી રીતનો જુગાડ બનાવેલો છે. જો આ રીતનો હે, અવડી નળી છે, આ વાલ મૂકેલો છે. મગી દો પેલા ચેન્જ કરીને દેખાડો. તો આ મોટર હતી મિત્રો, આ અર્થામેક્સ કંપનીની હતી અને 100 ને કેટલા હોર્સ પાવરની છે, 125 પ્રેશરની હતી. અને આ રીતની અમે ગોઠવી જુગાડ. આ હળી રાખી એટલે હું સીધો વાલ રહે અને લાંબો વાલ રાખી એટલે મોટર ડૂબવાનું કામ નામ ન લે, કારણ કે જેટલો લાંબો વાલ રાખી એટલે મોટરનું પાણી દૂર રહે અને આપણને ખબર પડે અને મોટર ડૂબે નહીં એટલે બગડે નહીં. અને આ રીતનું વાયરિંગ છે ને વાયર અહીંયા આપણો ડાર છે અને પાવર છે ને મિત્રો અહીં આવે છે. આ સોલાર 2 પેનલ યુઝ કરીએ છીએ, 50 વોલ્ટની છે. એક કઈ કંપની છે, વોલ્ટ કંપનીની છે, જે 2400-2500 રૂપિયાની માર્કેટની અંદર મળી જાય છે સસ્તા ભાવની. અને બીજી એક હર્ષવી છે જે ગ્રીન સ્ક્રીન એવી કંઈક કંપની છે, 250ની જ છે. અને એમને સોલારને સિરીઝ કરીને રાખીએ એટલે પાવર સ્ટ્રોક વધુ કાઢે છે. આ રીતનું આખું જુગાડ છે. હું મોટરને ચેન્જ કરી નાખવાલો. ફાઇનલી મિત્રો મોટર ફિટિંગ થઈ ગઈ છે. આપવાના છે શેડા, અહીંથી શેડા આપી દઈ એટલે આપણું કામ થઈ જાય. અહીંથી શેડા લાલમાં લાલ ને કાળામાં કાળો. કાળો તો છે એ નહીં, લીલો છે. લીલો અર્થિંગ માટે હોતો છે. આપી દીધા શેડા, પણ અત્યારે શરૂ નહીં થાય મિત્રો. કેમ કે અત્યારે તરીકો નથી એટલે પાવરનો કાઢી દઈશું. ને વાત છે આ મોટરની, તો આ બગડી ગયેલી મોટર છે એ જોવાની તો છે જ તે પાણી કાઢે કે નહીં. આને હું હરખી કરતાં તમને શીખવાડી બને રહેતો વિડીયોમાં લાસ્ટમાં. પહેલાં મોટર ફિટ કરી દેવાની છે, પણ ઘડીક રીને મિત્રો જ્યારે તરીકો થાય એવા તો એવા હું પાછો વિડીયો ઉતારી. હાલો ફાઇનલી 9 જેવું વાગી ગયું છે. હું આપણે ડીશું રાખી દીધી છે. સ્ટાર્ટ કરીએ હવે મોટર.
તો મિત્રો પાવર આપી દીધો છે, હવે આપવાનો છે આપણે શેડો અને સ્ટાર્ટ થઈ તો જવું જોઈએ ને પેલા. હાલ મારી દીકરી સ્ટાર્ટ થઈ જાય. હાલો થઈ ગયું. હાલો ઓકે ડન. ફાઇનલી મિત્રો મોટર સ્ટાર્ટ થઈ ગઈ છે, પાણી આવવાનું સ્ટાર્ટ. યસ, કમિંગ વોટર ઇઝ કમિંગ. યુ સી દેટ ફૂલ વોટર. આ અમારી કુંડી છે જે મિત્રો 2 દિવસ શરૂ રહે તો ભરી દીધો, એટલું પાણી કાઢે વગર લાઇટે. યસ, અહીં આવે પાણી. ડાર 5 ફૂટ ડાર છે અને આ જ રીતનો યુઝ કરીએ છીએ. જુગાડ સામેથી પાવર આવે આવી રીતનું છે. હવે વાત છે આ મોટરની. આ મોટર સારી થાય કે નહીં મિત્રો આ વિડીયોમાં નથી કહેવું, કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય. આમ થાય કોઈ વિડીયો જોતા નથી, 1-1.5 મિનિટ વિડીયો જોવે છે તો ખોટો ફેલ જાય ને, તો નેક્સ્ટ વિડીયો બનાવી ને રિપેર કરતા હું શીખવાડી. બગડી ગયેલી મોટર રિપેર કઈ રીતની કરવી મને આવડે છે. પાણી ઘાટતી કરી દેવાના મને આવડે છે રિપેર કરતા, એટલે હું નેક્સ્ટ વિડીયોમાં શીખવાડી. બસ અમે દેશી જુગાડ આ મોટરનો કરીએ છીએ પાણી કાઢવા માટે. તમે કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો, બાકી ન કરતા હોય તો સ્ટાર્ટ કરજો. સારો જુગાડ છે એમ. લેટ ન હોય તો એથી કામનું છે. એવું નથી લેટથી હાલે, સારદલથી પણ આ હાલે છે. નાનું તો પાણી પીવા માટે, નાહવા માટે, રોપડા માટે કામનો જુગાડ છે. એટલું બધું પાણી આવે છે, જોઈ શકો છો. બાકી વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો.